નમસ્કાર, ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. નવોદયની શરૂઆત કરી છે આપણે. તેમાં આજે લેક્ચર નંબર 6 પૂરો કર્યો અને આજે લેક્ચર નંબર કેટલા કરવાનો છે? 7. લેક્ચર નંબર 7 આજે જોવાનો છે આપણે. લેક્ચર નંબર 6 માં આપણે જે સંખ્યાઓ જોઈ હતી, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, તેની માહિતી મેળવી લીધી. તો આજે તેના ઉપરથી અમુક દાખલા આપણે કરવાના છે MCQ માં. જોઈએ પેલો MCQ કયો આપેલો છે, તો કે 1 થી 50 સુધીમાં એકમનો અંક 1 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે? 1 થી ક્યાં જવાનું છે આપણે? 50 સુધીમાં, એટલે કે 1 ને 50 નો ઉમેરો એમાં થવો જોઈએ. અને એકમનો અંક કેવો હોવો જોઈએ? 1. એટલે કે એકમના સ્થાન ઉપર હંમેશા શું આવવું જોઈએ? 1. બીજું કંઈ ચાલે નહીં. જો એકમના સ્થાન ઉપર 1 હોય તેવી કેટલી સંખ્યા મળે 1 થી 50 માં? તો કે પહેલી આવે તો 1, સૌપ્રથમ 1 આવે, પછી તો કે 11 આવે, પછી 21, પછી 31, પછી 41 અને પછી કંઈ આવશે નહીં. તો આ આપણી 5 સંખ્યા મળી કે જે 1 થી 50 ની વચ્ચે આવે અને એકમનો અંક કેવો હોવો જોઈએ? એનો 1 તો છે આ. હવે તેમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો આપણને ખબર જ છે કે 1 તો ના અવિભાજ્ય છે ના વિભાજ્ય. કેવી સંખ્યા છે? તો કે વિશિષ્ટ સંખ્યા. એટલે તેનો સમાવેશ આમાંથી એકેયમાં થશે નહીં, એટલે કે 1 નહીં આવે. પછી જે 11 આપેલા છે, 11 આપણને ખબર છે કેવી સંખ્યા છે? અવિભાજ્ય. આપણે હમણાં જોયું જ છે અગાઉના લેક્ચરમાં. એટલે કે આ 11 આવશે, પછી 11 આવશે તો 21, 21 છે અવિભાજ્ય છે નહીં, એટલે 21 આવશે નહીં. પછી આ આવશે 31, તો કે અવિભાજ્ય હા, એટલે એ આવશે. પછી 41, તો કે હા અવિભાજ્ય છે, એટલે એ પણ આવશે. ટોટલ કેટલી અવિભાજ્ય મળી? 1 તો 11, 1 31 અને 1 41. 11, 31 અને 41 આપણી આ 3 અવિભાજ્ય સંખ્યા મળે, 3 1 થી 50 ની વચ્ચે. એટલે જવાબ શું આવશે? 3. બરાબર. એના પછીનો જોઈએ. 50 થી 100 સુધીમાં એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ કેટલી? હવે જો અહીંયા વિભાજ્ય કીધું છે. કેવું કીધું છે? વિભાજ્ય. અને 50 થી 100 સુધીમાં જવાનું છે અને એકમના અંક ઉપર શું હોવું જોઈએ? 7. જોઈએ એકમના અંક ઉપર 7 અને 50 થી 100 ની વચ્ચે અથવા સુધીમાં. તો શું આવે? પહેલી આવે 57, પછી 67, પછી 77, પછી 87 અને છેલ્લે આવશે 97. હવે જો આપણે અહીંયા કીધું છે કે વિભાજ્ય હોવી જોઈએ. શું હોવું જોઈએ? વિભાજ્ય. તો આપણને ખબર છે 57 છે, વિભાજ્ય છે કે અવિભાજ્ય? ન આવડે તો એક શોર્ટ ટ્રીક પણ છે આપણી પાસે. જો આ 57 છે, તેનો ભાગાકાર હંમેશા કેટલાએ કરવાનો? તો કે 6 વડે. આ 6 વડે એનો ભાગાકાર કરશો તમે. હવે જો અહીંયા ભાગ કરાવો તો કેટલા આવશે? કેટલાએ ભાગ આવશે? તો કે 6 9 54. બીજે ક્યાંય ભાગ ચાલશે નહીં. શેષ કેટલી વધશે? 3. હવે જો અહીંયા શેષ 3 વધી. હવે આપણે આ 97 ની વાત કરીએ. આ 97 ભાગ્યા કેટલા કરીએ? 6. એ જ વસ્તુ કરીએ અહીંયા. 6 એકા 6, શેષ વધે 3, ઉપરથી આવે 7, 6 6 36. જો અહીંયા શેષ કેટલી વધી? 1. અહીંયા 1 વધી અને અહીંયા વધી આપણે શેષ 3. હવે જો 1 અને 3 શેષ વધી, તો આમાં અવિભાજ્ય કે અવિભાજ્ય કેમ નક્કી કરું 6 ના ભાગાકાર ઉપરથી? તો કે જ્યાં શેષ 1 અથવા 5 આ બે માંથી શેષ વધે એટલે એ કેવી? અવિભાજ્ય સંખ્યા. જ્યાં શેષ આ બે સિવાયની નીકળે એટલે કે 0 1 નો હાલે, 2 3 અથવા 4 આમાંથી હોય તો એ કેવી? વિભાજ્ય. હંમેશા કેવી હશે? વિભાજ્ય. ગમે તે સંખ્યા હોય તેમાં શેષ જો આ વધે તો એ હંમેશા વિભાજ્ય. અને જો 1 અથવા 5 વધે તો એ લગભગ બધી જગ્યાએ અવિભાજ્ય હશે, સિવાય અમુક જગ્યા કે જ્યાં, ધારો કે આપણે હમણાં જોયું તો અગાઉના લેક્ચરમાં ત્યાં 25 હતું, તે અવિભાજ્ય છે નહીં. એનો ભાગાકાર કરશો તો શેષ 1 વધશે, પણ તે અવિભાજ્ય છે નહીં. એટલે અમુક જ જગ્યાએ આ નહીં ચાલે. પરંતુ જ્યાં તમે ભાગાકાર કરો એટલે 0 2 3 અથવા 4 શેષ મળે એટલે એ તમે આખું બંધ કરીને તેને તમે શું કહી શકો? કે આ વિભાજ્ય સંખ્યા છે. સમજાણો? આ
ભાગાકાર 6 વડે કરવાનું. આગળ જોઈએ. આ ચેકી નાખું પેલા. હવે જો આપણે અત્યારે ત્યાં આ સંખ્યાઓ આપેલી છે તેમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે તો કે 57 તો છે નહીં, હમણાં આપણે જોયું એટલે 57 ચાલશે નહીં. 67 કેવી છે? અવિભાજ્ય. એટલે એ સોરી આપણે વિભાજ્ય શોધવાની છે એટલે 57 ચાલશે. 57 કેવી છે? વિભાજ્ય. આપણે અહીં વધવાની અહીંયા વિભાજ્ય એટલે 57 પેલી આ અવિભાજ્ય છે એટલે એ ચાલશે નહીં. પછી 77 વિભાજ્ય એટલે એ ચાલશે. 87 છે એ પણ કેવી છે? વિભાજ્ય એટલે એ પણ ચાલશે. પણ 97 છે એ કેવી છે? અવિભાજ્ય એટલે એ ચાલશે નહીં. એટલે આ નહીં ચાલે. ટૂંકમાં આપણો જવાબ કેટલો હશે? 1, 2 અને 3. ટોટલ 3 સંખ્યા મળે. બરોબર. એના પછી જોઈએ 20 અને 40 વચ્ચે કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે? હવે અહીંયા પાછો વિભાજ્ય સંખ્યા પૂછી છે 20 અને 40 થી. તમને આવડી જશે, હોમવર્કમાં કરજો. એક એક સંખ્યા લેતો જવાનું. વચ્ચે કીધું છે એટલે કે 20 અને 40 આવશે નહીં. ચાલુ કરવાનું એક જ 20 થી અને પૂરું થશે 39. એની વચ્ચે કેટલી આવે એ તમારે જોવાનું છે. હોમવર્કમાં કહેજો ઓપ્શનમાંથી જે જવાબ આવે એના પછી જોઈએ. નાનામાં નાની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળાથી બનતી મિશ્ર સંખ્યા કઈ? જો અહીંયા શું કીધું છે? નાનામાં નાની વિભાજ્ય. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા. સૌથી નાની અને વિભાજ્ય સંખ્યા અથવા સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ? 4. અને અવિભાજ્ય સંખ્યા એટલે કે નાનામાં નાની વિભાજ્ય અને નાનામાં નાની અવિભાજ્ય. તો નાનામાં નાની અવિભાજ્ય કઈ? આપણને ખબર જ છે કઈ આવે? 2. સૌથી નાની અવિભાજ્ય, સૌથી નાની બેકી અવિભાજ્ય, સૌથી મોટી બેકી અવિભાજ્ય પણ આ જ છે. ઓકે. હવે બેનું શું કીધું? સરવાળાથી બનતી સંખ્યા કઈ? તો આ બેનો સરવાળો કઈ સંખ્યા બને? 6. આપણો જવાબ છે ઈઝી છે. આગળ જોઈએ. નીચે આપેલ સંખ્યાઓમાંથી વિશિષ્ટ સંખ્યા કઈ છે? સાવ સહેલો, આપણને ખબર જ છે. એક લોતો હીરો વિશિષ્ટ. જે હીરો આપણો છે એક લોતો કયો છે? 1. આગળ જોઈએ. મિશ્ર સંખ્યાઓમાં મૂળ સંખ્યાઓનો સરવાળો શોધો. જો અહીંયા તમને નિમ્ન સંખ્યા આપેલી છે, ઘણી બધી તમને સંખ્યા આપેલી છે, તેમાંથી મૂળ સંખ્યા એટલે કઈ? અવિભાજ્ય સંખ્યા. એ અવિભાજ્ય સંખ્યાને અલગ તારવવાની અને તેનો શું શોધવાનો છે? સરવાળો. ચાલો કરીએ. સૌપ્રથમ 17 છે કેવી છે? અવિભાજ્ય એટલે આપણે લિસ્ટમાં આવશે. પછી 8 છે એ વિભાજ્ય એટલે એ ચાલશે નહીં. 21 વિભાજ્ય ચાલશે નહીં. 31 અવિભાજ્ય એટલે આપણી સંખ્યા આગળ લેવું. પછી 13 છે પણ એ અવિભાજ્ય એટલે એ પણ આવશે. 41 છે એ પણ અવિભાજ્ય એટલે એ પણ આવશે. 2 પણ અવિભાજ્ય એટલે એ પણ આવશે ને 27 અવિભાજ્ય નથી અને 51 પણ અવિભાજ્ય છે નહીં. તો આટલી સંખ્યા મળી અને તેનો સરવાળો શોધવાનો છે આપણે. શું મળે? 7 ને સરવાળો કરો તો ખબર પડી જાય આપણને. 8 ને 3 11 ને 12 ને 13 અને 14 નો ચોગડો વધી 1. 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 5 10. આપણો જવાબ આવશે 104. છે ઈઝી. જોઈ લો. હવે મિત્રો આપણે હવે અલગ વાત કરી લઈએ. આપણી ભાવના પબ્લિકેશનની પ્રકાશિત આપણી નવોદયની સ્પેશિયલ આ 3 બુકો તમને દેખાય છે. તમને અહીંયા મહાવરા હું તમને કરાવું. તમારે જો એના જેવા મહાવરા વધારે કરવા હોય, અહીંયા જે ચાલશે મહાવરા એના જેવા તમને અઢળક મહાવરા તમને આ બુકમાં મળી રહેશે. તમારે જે આ બુક આપેલી છે ગણિતની બુક છે, સ્પેશિયલ ગણિતની બુક છે. આ જવાહર નવોદય અને સૈનિક શાળામાં જે અભ્યાસ કરતા હોય તેના માટે સ્પેશિયલ ગણિતની બુક છે. ટોટલ 22 ચેપ્ટર આવેલા છે. કેટલા? 22 ચેપ્ટર આવેલા છે આ બુકમાં. આપણે આ બુક જરૂરી છે નવોદયમાં પાસ થવું હોય તો. બીજી બુક છે એમાં શું હશે તો કે આકૃતિ વિભાગ, ગણિત વિભાગ પણ એમાં આવેલો છે થોડો. અને જે અગત્યનો બીજો વિભાગ છે ભાષાના ફકરા, તે પણ આમાં આપેલું છે. ટોટલ આ બુકમાં 3 વસ્તુ આપેલી છે, 3 વિભાગ આપેલા છે. આપણી બુક છે નવોદય સ્પેશિયલની. અંતે બીજી બુક છે તે કઈ છે તો કે મોડેલ પેપર. નવોદયની પરીક્ષા
તમારે પાસ કરવું હોય આમાં તમને અઢળક મોડલ પેપર આપેલા છે. સવારે ઉઠીને એક મોડલ પેપર. આ ક્યારે કામ આવશે? તો કે જ્યારે તમે આખો સંપૂર્ણ કોર્સ પૂરો કરી લ્યો ત્યારે તમને કામ આવશે. ત્યાં સુધીમાં તમારે ફોકસ ક્યાં કરવાનું છે? આ 2 બુકમાં. એ બુક પણ સાથે લઈ લો તો તમને સસ્તામાં ડિસ્કાઉન્ટમાં મળી જશે. જે પણ ડિસ્કાઉન્ટ તમને લાગુ પડશે તે તમને ઓલા નંબરમાં ફોન કરજો એટલે તમને મળી જશે. અહીંયા સુધી રાખીએ આજનો લેક્ચર. આ 2 બુકની તમે તપાસ કરી લેજો. ઓકે, કોન્ટેક્ટ નંબર આપેલા છે. લેક્ચર 7 અહીંયા પૂર્ણ કરીએ.